સિયાચીનમાં ઓપરેશન મેઘદૂતના 42 વર્ષ પૂર્ણ ભારતીય ભૂમિ સૈન્ય અને વાયુસેનાએ વીર જવાનોના અપ્રતિમ સાહસને બિરદાવ્યું। ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન મેઘદૂતની 42મી વર્ષગાંઠની ગૌરવભેર ઉજવણી કરી છે। 13 એપ્રિલ 1984ના ઐતિહાસિક દિવસે ભારતીય સૈનિકોએ વિશ્વના સૌથી ઊંચા અને અત્યંત ઠંડા યુદ્ધ ક્ષેત્ર સિયાચીન ગ્લેશિયર એટલે કે હિમ નદી પર અંકુશ મેળવવા માટે આ સાહસિક અભિયાન હાથ ધર્યું હતું। ભૂમિ સૈન્ય અને વાયુસેનાના સંયુક્ત સહયોગથી ચલાવવામાં આવેલા આ પ્રકલ્પ હેઠળ ભારતે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતા ઊંચાઈવાળા સ્થાનો પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કર્યું છે, જે આજે પણ અકબંધ છે। આ સૈન્ય ગતિવિધિનું વિશ્લેષણ કરતા જણાય છે કે સિયાચીન પર કબજો મેળવવો એ માત્ર ભૌગોલિક વિજય નહોતો, પરંતુ ભારતીય સૈનિકોની અતૂટ સંકલ્પ શક્તિનું પ્રતીક હતું। શૂન્યથી પણ ઘણા નીચા તાપમાને શ્વાસ લેવામાં તકલીફ પડે તેવી ઊંચાઈ પર ભારતીય વાયુસેનાએ હેલિકોપ્ટર એટલે કે ઉડન ખટોલા દ્વારા સતત પુરવઠો પહોંચાડીને આ અભિયાનને સફળ બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી। સંરક્ષણ નિષ્ણાતો માને છે કે આ અભિયાન દ્વારા ભારતે પાકિસ્તાનની ઘૂસણખોરીની યોજનાઓને નિષ્ફળ બનાવી ઉત્તર સરહદે પોતાની સુરક્ષા વ્યવસ્થાને અભેદ બનાવી દીધી હતી।